ओम प्रथम प्रणाम धाम जिनु सकल परापर सरले जाकी शक्त व्यक्त ब्रह्मांड सकल धर जय जय कैवलनाथ सनातन नंद अविनाश विलासिक विविध विधारण लोक चतुर्दश द्वंद्व फंद फन विविध भात गुण ग्रंथ वृंद विधि अलग उदाहरण अगणित इंड कटाक्ष पाक्ष वसुतम पद परम अलंग सलंग एकतास आश कोहु जाने न मर्म हंस निवासन धाम धनी तुम पुरुष नमो नमो निर्वाण प्राणपति सचर समासन धन्य पुरुष पलक में खलक उपासक आन्य धाम पति देव युगल शक्ति तन आशक तब देव सकल शिर हो तुम कैवल साक्षिवंत सुत सलंग प्रौढ़ पद पुरुष एकल जय करुणामय कांथ अंत मध्य आद्य परापर हंस रूप स्तुति कुबेर निज ग्रंथ करण स्वर मंगलाचरण परथम एहि धरन सजन उर ध्यान अब ग्रंथन प्रारंभ हो सुनहो संत सुजान लोक असंख्य उत्पन्न गति सप्तदीप ग्रंथ में भाख्य हो विविध भात्य गुण ग्राम सकल अंग भिन्न भिन्न गति अर्थ बोध शुभ सारक कुबेर कर के कहूँ संशय हरन भव पार। आद्य सक्र स्वराज करुणेश कयुल करता की जय कृष्ण स्वामी महाराज की जय परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय नारायण दास जी महाराज की जय श्री बड़देव दास जी महाराज की जय श्री भगवान दास जी महाराज की जय श्री प्रयाग दास जी महाराज की जय उत्तम दास जी महाराज की जय जगत गुरु श्री अविचल देवाचार्य महाराज की श्री सब संतन की जय श्री सब देवन की जय ज्ञान संप्रदाय की जय गुरुगादी सरसापुरी की जय कैवल धाम की जय तथा सत्संग प्रारंभ का सत केवल साहेब सत केवल साहेब सत केवल साहेब कैवलम चिदेनम अवेनम वयनम दिधन्नम लगोयम अमोहम अमस्तु निरालम नारायणम अहन्नम रणेयम नएति नरणेयम प्रणायम परंतु जपेनम जपायम कायन्नम मयायम मनाति मगोयम स्वयं त्वं समस्तु जहानम धाता ध्येयन्नम विछंदम विनय जे करोति विवर्जित वस्तु विधे वै वेदंतम अचंते नचंतम सुनाति सनातम जिनाथम अनंतो अगाधम बहोर्धम लहे जन्महादम कुबेरम ते अन्मम नमामि नमस्तु श्रीमद करुणा सागर महाराज की जय कैवल राम की जय जगत गुरु श्री अविचल देवाचार्य महाराज की जय सत केवल साहिब સતકેવલ સાહેબ સતકેવલ સાહેબ સતકેવલ સાહેબ આપણે જાહેર કર્યું હતું તેમ ચતુર્માસની કથા પછી શ્રાદ્ધ પક્ષમાં કથા સત્સંગનો આપણો કાર્યક્રમ ચાલુ રહેશે. તેમાં પણ આપણે હંસતા લેવા ગ્રંથની કથાનો આપણે લાભ લઈશું. હંસતા લેવા ગ્રંથ મેં કહ્યું તેમ હજુ એની કોઈ PDF તૈયાર થઈ નથી એટલે આપણે મોકલી શક્યા નથી. તો દરેકે ગ્રંથ જ હાથમાં રાખવો પડશે અને લગભગ બધાના ઘરમાં મોટે ભાગે ગ્રંથો હોય છે. ના હોય તો તમારે ગુરુ ગાદીથી મેળવી લેવાનો રહેશે.
જેથી આપણે હંસતલેવા ગ્રંથની ચોપાઈ સાથે ગાઈ શકીએ, સાથે બોલી શકીએ. કે મારો આગ્રહ છે કે બધાને ચોપાઈ સરસ રીતે બોલતા આવડવી જોઈએ, રાગબદ્ધ બોલતા આવડવી જોઈએ. અને ચોપાઈ તમે બોલતા શીખશો તો ગ્રંથનો અભ્યાસ તમારા માટે બહુ સરળ થઈ જશે. અને માત્ર અભ્યાસ જ નહીં, એ તમને યાદ પણ રહેશે. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે કથામાં મોટે ભાગે મેં એવું જોયું છે કે લોકો સાંભળે ત્યાં સુધી બરાબર છે, પણ પછી એ ચોપાઈ એમની સાથે આવે કે એમની સામે આવે તો એમને અજાણી લાગે છે. કારણ કે આપણે ચોપાઈનો અભ્યાસ નથી કરતા એટલા માટે. અને એટલે જ આપણો આગ્રહ છે આજે અમૃત જન્મોત્સવમાં ચોપાઈઓ કંઠસ્થ કરવાનો જે આપણે બધાને આદેશ આપ્યો છે, અથવા તો એક કાર્યક્રમ રાખ્યો છે 24 સૂત્રોમાં, એની પાછળ ઉદ્દેશ આપણો તે જ છે કે ચોપાઈ કંઠસ્થ થાય તો પરમ ગુરુનો ઉપદેશ બહુ જલ્દી સમજાય એટલું જ નહીં, પણ આપણી મેમરીમાં, આપણી સ્મૃતિમાં આવી જાય, આપણે સારી રીતે એને યાદ રાખી શકીએ. એટલે ગ્રંથ, આપણે ગ્રંથ શિબિરમાં પણ બધાને ગ્રંથ લઈને બેસવાનો આગ્રહ એટલા માટે જ કરીએ છીએ કે દરેક વ્યક્તિ ગ્રંથ સરસ રીતે વાંચી શકે. તમે જોયું હશે પહેલાં જૂની અમારી ગ્રંથ શિબિરમાં જુઓ તો બાલુભાઈ અને નરસિંહભાઈ બંને ભાઈઓ ગ્રંથ વાંચતા હતા, ચોપાઈ વાંચતા હતા. અને એક સરખો રાગ, ક્યાં અટકવાનું, ક્યાંથી ચોપાઈ શરૂ કરવાની વગેરે તમે જુઓ તો બંને ભાઈઓમાં એક જ સમાન આવે, જરા પણ ફરક ના પડે. મને પણ આશ્ચર્ય થતું હતું આ વાતથી. અને મેં એમને પૂછેલું ઘણીવાર કે તમે બંનેને આટલો બધો ચોપાઈનો અભ્યાસ કઈ રીતે થયો? તો એમણે કહેલું કે નેમી મહારાષ્ટ્રીએ અમને બંનેને સાથે બેસાડીને એક એક ગ્રંથ 25-25 વાર વંચાયો છે. અંતે માત્ર ચોપાઈ જ, બીજું કંઈ નહીં. 25-25 વખત ચોપાઈ અમારી પાસે વંચાવી છે. અને પૂરું માર્ગદર્શન નેમી મહારાજશ્રીનું મળ્યું છે. તો એ પ્રમાણે એ ચોપાઈ સારી રીતે બોલી શકતા હતા. તો હું પણ બધાને એનો જ આગ્રહ કરું છું કે તમે ચોપાઈ કંઠસ્થ રાખો, ગ્રંથનો અભ્યાસ કરો ત્યારે ચોપાઈ જ વાંચવાનો અભ્યાસ રાખો, અને તે ચોપાઈ રાગબદ્ધ જ વાંચવાની, રાગબદ્ધ બોલવાની. અને એ પણ સમૂહમાં તમે બોલો તો બધા એક જ સ્કેલમાં બોલે. જે આપણું અવાજનું જે લેવલ હોય, સ્કેલ એક સરખો હોવો જોઈએ. કોઈનો અવાજ ઊંચો હોય, કોઈનો અવાજ નીચો હોય, એવું ના હોવું જોઈએ. એનો સતત અભ્યાસ કરવાનો. તો એ કર્ણપ્રિય પણ લાગે, સાંભળનારે પણ કર્ણપ્રિય લાગે, આપણને પણ ગમે. એટલે હંસતલેવા ગ્રંથ જ્યારે આપણે એને શરૂ કર્યો છે ત્યારે દરેકે પોતાની સાથે રાખવો અને સાથે ચોપાઈ બોલવી. હવે શ્રાદ્ધ પક્ષની વાત થાય છે ત્યારે આપણી પાસે જે કંઈ શ્રાદ્ધ પક્ષની નોંધ અત્યાર સુધી આવી છે એ હું અહીંયા જાહેર કરી દઉં, જેથી બધાને ખબર પડે કે ભાઈ આ શ્રાદ્ધ જે દિવસે જેમના નિમિત્તનું હશે, સ્મૃતિ દિવસ, એમના માતા પિતા કે એમના સ્નેહીઓનું, કારણ કે ઘણી વખત પતિ પત્ની પણ હોઈ શકે, કારણ કે પત્નીની સ્મૃતિમાં પતિ દ્વારા અથવા તો પતિની સ્મૃતિમાં પત્ની દ્વારા પણ આ સેવા સત્સંગમાં કરી હોય. એટલે તમારા જે કોઈ સ્વજનો હોય એમના નિમિત્તે, તો એ તિથિ પણ તમે લખાઈ છે, બરાબર છે, પરંતુ કદાચ તે દિવસે આપણે આ નામ ના બોલી શકીએ. એટલે હું આજે બોલી જાઉં છું. ભાદરવા સુદ પૂનમ 18 તારીખ માટે કૈવલધામવાસી પટેલ સોમાભાઈ લલ્લુભાઈ આંકલાવ અને હસ્તે સુરેન્દ્રભાઈ અને સુભાષભાઈ, એ બંને ભાઈઓ તરફથી એમના પિતાની સ્મૃતિમાં આ પ્રથમ દિવસની અમને યજમાન સેવા સ્વીકારી છે 11,000 રૂપિયા આપીને. ત્યાર પછી
પડવા, ભાદરવા વદ પડવો એટલે 19 સપ્ટેમ્બર ગુરુવાર હતો. તે દિવસે કૈવલધામવાસી પટેલ કાંતાબેન પ્રહલાદભાઈ જુલાસણ, એમણે હસ્તે શાંતિલાલ પ્રહલાદભાઈ એમના તરફથી એમના પિતાશ્રીની સ્મૃતિમાં એમણે આ દિવસની સેવા અર્પણ કરી છે. અને એ જ દિવસ માટે એક કૈવલધામવાસી ગોવિંદભાઈ છોટુભાઈ પટેલ પિસાદ અને મીનાબેન ગોવિંદભાઈ પટેલ એમણે પણ એમના સ્વજનની સેવા તે દિવસે જ સ્મૃતિમાં લખાવી છે. એવું જે ભાદરવા ત્રીજ પડવાનું આપણી પાસે ત્રીજનું છે, એટલે વચ્ચે દ્વિતીયા નથી, બીજ નથી, એટલે તો 20 તારીખ એમાં કૈવલધામવાસી પટેલ કાંતાબેન રણછોડભાઈ વડનગર અને હસ્તે અનિતાબેન જસવંતભાઈ એમણે આ સેવા અર્પણ કરી છે. અને એ જ દિવસ માટે કૈવલધામવાસી રમેશભાઈ પરસોત્તમ પટેલ મોતા એમની સ્મૃતિમાં વિપુલભાઈ અને નિલેશભાઈ આ બંને ભાઈઓએ સેવા અર્પણ કરી છે. ત્યાર પછી આપણી પાસે નોંધાયું છે 22 તારીખનું પાંચમનું શ્રાદ્ધ નિમિત્તે. તો એમાં 3 જણાએ સેવા અર્પણ કરેલી છે. કૈવલધામવાસી પટેલ નારાયણભાઈ મગનભાઈ માકણી હસ્તે હસમુખભાઈ નારાયણભાઈ પટેલ. બીજી સેવા છે કૈવલધામવાસી પટેલ અરવિંદભાઈ રણછોડભાઈ વડોદ હસ્તે અરુણાબેન અરવિંદભાઈ પટેલ. અને એમાં ત્રીજી સેવા છે કૈવલધામવાસી કાંતાબેન મનુભાઈ ઓડ લોદરા હસ્તે વિષ્ણુભાઈ મનુભાઈ ઓડ એમની સેવા છે. એવી રીતે 23મું શ્રાદ્ધ છઠનું એટલે 23/9 માટે ભાદરવા વદ છઠ એમાં કૈવલધામવાસી પટેલ ગોરધનભાઈ મોતીભાઈ દેદરડા હસ્તે રીનાબેન જિજ્ઞેશભાઈ પટેલ એમણે સેવા અર્પણ કરી છે. એ રીતે ભાદરવા સાતમ માટે એટલે કે 24 સપ્ટેમ્બર મારા જન્મદિવસ પણ છે. એ દિવસે કૈવલધામવાસી પટેલ મનુભાઈ છોટાભાઈ દાવોલ હસ્તે જિજ્ઞેશભાઈ અને નૈનેશભાઈ. પછી કૈવલધામવાસી પટેલ મધુબેન ભૈલાલભાઈ અવિધા. પછી કૈવલધામવાસી પટેલ સુરજબેન શંકરભાઈ રસુલપુરા હસ્તે પ્રમોદભાઈ શંકરભાઈ પટેલ. અને ચોથું કૈવલધામવાસી મથુરભાઈ ઈશ્વરભાઈ પટેલ કરાટ હસ્તે કિરીટભાઈ મથુરભાઈ પટેલ આમના તરફથી સેવા અર્પણ થઈ છે. ત્યાર પછી ભાદરવદ આઠમ જે 25 તારીખે આવે છે 25/9 એની અંદર કૈવલધામવાસી પટેલ દીપકભાઈ અરવિંદભાઈ હસ્તે અરુણાબેન અરવિંદભાઈ એમણે પણ સેવા અર્પણ કરી છે. ત્યાર પછી ભાદરવા વદ નોમ જે 26 તારીખે આવે છે ગુરુવાર છે, એ દિવસે 4 સેવાઓ આપણને પ્રાપ્ત થઈ છે. કૈવલધામવાસી પટેલ રેવાબેન સોમાભાઈ હસ્તે સુરેન્દ્રભાઈ સુભાષભાઈ આંકલાવ. ત્યાર પછી કૈવલધામવાસી મિસ્ત્રી તારાબેન ચંદુલાલ વડોદરા હસ્તે મહેશભાઈ ચંદુલાલ મિસ્ત્રી જે આપણા મંદિરમાં સેવાર્થે રહે છે તે. ત્રીજું સમર્પણ છે કૈવલધામવાસી મણિબેન પરસોત્તમભાઈ પટેલ જે મોતા હસ્તે વિપુલભાઈ. ત્યાર પછી 10મ એટલે 27 સપ્ટેમ્બર શુક્રવાર એમાં 2 જણની સેવા છે. એક તો કૈવલધામવાસી પટેલ અસ્મિતાબેન સુભાષભાઈ આંકલાવ હસ્તે ચિરાગભાઈ સુભાષભાઈ. ત્યારે કૈવલધામવાસી મિસ્ત્રી ચંદુભાઈ ત્રિભુવન વડોદરા હસ્તે મહેશભાઈ ચંદ્રુભાઈ મિસ્ત્રી. આ 2 સેવાઓ આપણને પ્રાપ્ત થઈ છે. ત્યાર પછી એકાદશી 28મી સપ્ટેમ્બર શનિવાર તે દિવસ માટે જેમની સ્મૃતિમાં સેવા અર્પણ થઈ છે એ પટેલ લખીબેન ગોરધનભાઈ રૂપિયાપુરા કૈવલધામવાસી અને હસ્તે ભાવેશભાઈ ગોરધનભાઈ. પછી કૈવલધામવાસી પટેલ ભક્તિભાઈ મંગળદાસ નારદીપુર હસ્તે ચેતનભાઈ તથા જડીબેન. ત્યાર પછી કૈવલધામવાસી પટેલ પ્રહલાદભાઈ મોહનભાઈ જુલાસણ હસ્તે શાંતિલાલ પ્રહલાદભાઈ પટેલ એમની સેવા આપણને અર્પણ થઈ છે. ત્યાર પછી બારસ ભાદરવા વદ બારસ એટલે કે 29 સપ્ટેમ્બર રવિવાર એમાં હજુ કોઈને સેવા નોંધાયેલી નથી. ત્યાર પછી ભાદરવા 13
30 સપ્ટેમ્બર સોમવાર કૈવલધામવાસી મહેન્દ્રભાઈ મંગળભાઈ બોરસદ, હસ્તે કોકિલાબેન મહેન્દ્રભાઈ અને એમની સુપુત્રી 4 બહેનો. ત્યાર પછી ભાદરવદ 14નું શ્રાદ્ધ જે છે, જેની 1 ઓક્ટોબર આવે છે મંગળવાર, કૈવલધામવાસી નગીનભાઈ શંકરભાઈ કાછિયા મોડાધર, હસ્તે નરેન્દ્રભાઈ નગીનભાઈ કાછિયા વાઘોડિયા પાસે. અને બીજા સેવક છે કૈવલધામવાસી પટેલ ગોરધનભાઈ મળજીભાઈ રૂપિયાપુરા અને હસ્તી એમનો સુપુત્ર ભાવેશભાઈ ગોરધનભાઈ. આ પ્રમાણે આપણી પાસે આ શ્રાદ્ધ પક્ષની સેવા ગુરુગાદીમાં જેમણે કરી છે અને એમના નિમિત્તે આપણે આ કથાને સમર્પિત કરીએ છીએ. આપણે પ્રાર્થના કરીએ છીએ કે આ સદગત આત્માઓને જ્યાં હોય ત્યાં એમને પરમગુરુ અને કૈવલ કરતા સુખ અર્પણ કરે અને એમને આપણી શ્રદ્ધાંજલિ આપણે સમર્પિત કરીએ છીએ. મેં પહેલાં પણ કહ્યું હતું કે પરમગુરુ 4 પ્રકારના ગુરુમાં શ્રેષ્ઠ ગુરુ છે. એટલે એમનો ઉપદેશ જીવાત્માને મોક્ષ માટેનો છે, દરેક અંશની મુક્તિ માટેનો ઉપદેશ પરમગુરુનો છે. એટલા માટે જ અહીં આવ્યા છે. અને એટલે આપણે તો કર્મકાંડનું મહત્ત્વ નથી, એટલે આવશ્યક જ નથી. મહત્ત્વ એટલા માટે નથી, જે વસ્તુની આવશ્યકતા નથી એનું આપણે તો મહત્ત્વ નથી. સ્વાભાવિક વાત છે કે તે જ કરવાનું જેની આવશ્યકતા છે, જેની જરૂર છે. તો જરૂર તો આત્માના કલ્યાણ માટે માત્ર ભક્તિની છે, સાચી ભક્તિની. નિજ ચૈતન્ય સ્વરૂપ અંશ જાણ્યા પછી કૈવલ કરતાને પ્રાપ્ત કરવા માટે પરમગુરુની ભક્તિ એ જ આત્માના કલ્યાણ માટે આવશ્યક છે. માત્ર આત્માના કલ્યાણ માટે જ નહીં, પણ આજીવનની શાંતિ માટે પણ. કે દિવ્ય પરમગુરુએ આજીવનમાં આલોક અને પરલોક બંનેના કલ્યાણની વાત કરી છે. તો આલોકમાં શાંતિનો અનુભવ, સુખનો અનુભવ, કે આપણા મનમાં એક ગ્રંથિ એવી આવી ગઈ છે કે પદાર્થ દ્વારા જ, ભૌતિક સગવડો દ્વારા જ, ભૌતિક માધ્યમો દ્વારા જ આપણે સુખી થઈ શકીએ. ભૌતિક માધ્યમો એ આપણા માટે સગવડનું સાધન પૂરું કરે છે. સગવડ આવશ્યક છે. ભૌતિક સાધનોની આવશ્યકતા સુવિધા માટે જરૂરી છે. તો એ સુવિધા આપણે પૂરી પ્રાપ્ત થાય છે ભૌતિક સાધનો દ્વારા. સુવિધા મળે છે યોગ્ય સાધન હોય તો, પણ એ સુવિધામાં સુખ જ મળે એવું ઘણી વખત નથી બનતું. કે સુખ એ આપણી મનસ્થિતિ પર આધાર રાખે છે. જે મનની અંદર હર્ષ, શોક, અભિમાન, ઈર્ષ્યા આદિ ના હોય, એનો અભાવ હોય, અને એની સામે સંયમ, સંતોષ, સહનશીલતા, સમર્પણ, પરોપકારની ભાવના આવું હોય, એ માનવ ગમે તે સંજોગોમાં પણ પોતાના મનમાં સુખ અનુભવી શકે, આનંદ અનુભવી શકે. તો જે સુખમાં બાધક છે એવા મનની અંદર જે કંઈ રોગો અથવા અવરોધો છે એને પણ પરમગુરુના જ્ઞાનથી દૂર કરી શકાય છે. અને સુખ માટે જે સાધ્ય છે કે જેને વડે આપણે સુખની અનુભૂતિ કરીએ, જેમ આ કહ્યું તેમ કે દયા, ક્ષમા, દીનતા, સેવા, સમર્પણ, એ બધી વસ્તુ, સંતોષ, સંયમ, સહનશીલતા, એને પણ પ્રાપ્ત કરવા માટે પરમગુરુનો ઉપદેશ અને પરમગુરુની કૃપા આવશ્યક છે. તો આ બંને માટે, સુખ માટેનું સાધન એ પણ પરમગુરુ દ્વારા પ્રાપ્ત થાય, અને દુઃખના નિવારણ, દુઃખ આપનારી વસ્તુનું નિવારણ તે પણ પરમગુરુ દ્વારા પ્રાપ્ત થાય, પરમગુરુના જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય. અને એને માટે પરમગુરુએ આપણને ઉપાસના આપી છે, આપણને જીવનનો પથ આપ્યો છે, અને પથમાં પથ્ય આપી છે, જેને ચરી આપણે કહીએ, એ આપણને આપી છે કે આવું આવું તમે જીવન જીવો તો તમે આ જીવનમાં સુખની અનુભૂતિ કરશો, અને એની આધારે ચોક્કસ તમે મોક્ષના અધિકારી બનશો, હકદાર બનશો. આ વાત દિવ્ય પરમગુરુએ આપણને કરી છે. એટલા માટે કર્મકાંડ જે વસ્તુ છે એનું કોઈ મહત્ત્વ નથી.
એનાથી આ પ્રાપ્ત નથી થતું. કદાચ કોઈ એમ કહે કે અમને બહુ જ ગુસ્સો આવે છે તો શું કરશું, ગંગાજીમાં સ્નાન ડૂબકી 7 મરાવી દઈએ? ના, એનાથી ગુસ્સો ના શાંત થાય. પરમગુરુના જ્ઞાનથી ગુસ્સો શાંત થાય, સમજથી ગુસ્સો શાંત થાય. કેટલીક પ્રકારની આપણામાં સમજ આવે તો ઓટોમેટિક આપણે એને કાબૂમાં લઈ શકીએ. ઈર્ષ્યા દૂર કરવા માટે તો કહે છે કે આપણે કાશી મથુરાની યાત્રા કરી આવીએ? ના, એનાથી ના બને. એ તો પરમગુરુના જ્ઞાનથી આપણામાં ઈર્ષ્યાનો ભાવ પણ ઓછો થાય. કે કેટલું જ્ઞાન આવે એ જ્ઞાન આપણને આવી બધી વસ્તુઓમાંથી મુક્તિ કરાવે અને પરમગુરુ પ્રત્યેની શ્રદ્ધા બધી વસ્તુ માટે મુક્તિ કરાવે. તો આ પ્રમાણે દુઃખ માટેના જે કંઈ પરિબળો છે એને આપણા મનમાંથી રિમૂવ કરવા, કાઢવા માટે પરમગુરુનું જ્ઞાન જ આવશ્યક છે. અને સુખ માટેનો જે આધારરૂપ જે વસ્તુઓ છે એ પ્રાપ્ત કરવા માટે પણ પરમગુરુનું જ્ઞાન જ ઉપયોગી છે. એટલે વારંવાર જ્ઞાનને સાંભળો, એનું મનન કરો અને એની પૂર્તિ માટેનો નિદાધ્યાસ એટલે અભ્યાસ કરો. કે એકલું જાણવાથી, એકલું સાંભળવાથી પણ કાર્ય પૂર્ણ નહીં થાય. હા, સાંભળવાથી આપણા મનને કંઈક પ્રેરણા જરૂર મળશે, બળ મળશે, દિશા મળશે અને પછી આપણા મનને એના તરફ વાળવાનો પુરુષાર્થ કરવો પડશે. પુરુષાર્થનું મહત્ત્વ છે. કારણ કે પુરુષાર્થ એટલા માટે કરવો પડશે કે એક દિશામાં આપણું મગજ પહોંચી ગયું છે. આપણી માનસિક સ્થિતિ કેટલીક બાબતોમાં નિશ્ચિત બની ગઈ છે, દ્રઢ બની ગઈ છે. એટલે એ માનસિક સ્થિતિમાંથી આપણે બહાર નીકળવું, જેમ દાખલા તરીકે આજે પણ હું જોઉં છું ઘણા માણસો કાર ચલાવતા હોય, કાર પાર્ક કરી હોય અને એ કારને કાઢવા માટે એમને સીધી રિવર્સમાં જ લેવી પડે તો જ બહાર નીકળે અને પછી પોતાના રસ્તા પર જઈ શકે. પણ આજે પણ કેટલા લોકોની માનસિકતા એવી છે કે પહેલાં ફોરવર્ડ ગિયરમાં નાખી અને છેવટ 6 ઇંચ પણ આગળ ચલાવે છે, પછી રિવર્સમાં કરશે. આ શું તો કે માઇન્ડ સેટઅપ થઈ ગયું કે ગાડી રિવર્સમાં ચલાવાય જ નહીં, પહેલી ફોરવર્ડ જ ચલાવવી પડે, ને તો એક્સિડન્ટ થાય. તમે જોજો, મેં કેટલા લોકોને જોયા છે કે ઘણા લોકોની કારમાં બેસવાનો મને મોકો મળે છે એટલે હું જોઉં છું કે આગળ તો કાર જાય એવી નહીં હોય તો 6 ઇંચ તો એવા ફોરવર્ડ કરે જ, પછી રિવર્સ કરે. તો આ થઈ ગયું માઇન્ડસેટ. હવે આ મગજમાંથી કાઢવું, કે વર્ષોથી આવું જ કરતા આવ્યા હોય એમને આ મગજમાંથી કાઢવા માટે બહુ પ્રયત્ન કરવો પડે. કંઈક શુભ કામ માટે ગયા અને કોઈકને છીંક થઈ ગઈ તો કે હવે થોડી વાર બેસો પછી જાઓ. ભાઈ આની સાથે કોઈ સંબંધ જ નથી. પણ આપણું જે એક મગજ સેટ થઈ ગયું છે કે આવું જ હોય, આ રીતે થાય. હવે એ મનમાંથી કાઢવા માટે તમારે કેટલી બધું મનોબળ દ્રઢ જોઈએ, ત્યારે તમે આ બદલી શકો. એવી રીતે સુખના સાધન માટે આપણી પાસે જે સદ્ગુણો જોઈએ પણ એને કેળવીને આપણે શાંતિ મેળવી શકીએ. કોઈને આપીને સુખી થવાય, કોઈનું લઈને સુખી થવાતું નથી. એનું ચોક્કસ આપણને અંદર તો દુઃખ જ હોય, પણ હજુ આપણને મનમાં ગ્રંથિ એવી ભરાઈ ગઈ છે કે આનાથી સુખ ખરેખર મળે કે નહીં. જેના મનમાંથી આ ગ્રંથિ નીકળી ગઈ છે એ ચોક્કસ એનો અમલ કરે છે. એટલે એને દૂર કરવા માટે બહુ મજબૂત શ્રદ્ધા જોઈએ, મજબૂત મનોબળ જોઈએ અને એના પર સૌથી મોટી મજબૂત પરમગુરુ પર શ્રદ્ધા જોઈએ કે મારા ગુરુ મહારાજે કહ્યું છે એટલે એમાં કોઈ જાતની મારે ચિંતા કરવાની જરૂર નથી કે ચિંતા કરવાનું કારણ નથી. એમની આજ્ઞા પ્રમાણે હું જીવીશ એટલે ચોક્કસ સુખી થઈશ. તો આટલા માટે પરમગુરુએ કર્મકાંડને બહુ જ મહત્ત્વ નથી આપ્યું. મહત્ત્વ આપ્યું છે ખાસ પરમગુરુએ જ્ઞાનને, સમજને. તો એ વાત આપણે ધ્યાનમાં રાખીશું અને એ પ્રાપ્ત કરવા વારંવાર પરમના જ્ઞાનને સાંભળવું પડશે, સમજવું પડશે, એની સાથે જોડાવવું પડશે. અને એટલે જ મેં આ પ્રવચનનો દોર આ વખતે પણ લંબાવ્યો. સાથે સાથે મહિનાની દર પૂર્ણિમાના આગલા દિવસે એટલે પૂર્વ સંધ્યાએ પણ મેં નક્કી કર્યું કે બધાને પરમગુરુના ગ્રંથોના જ્ઞાનનો લાભ આપવો. સુદ બીજ એ પણ આજે આપણા સંપ્રદાયમાં પૂનમથી ઓછી મહત્ત્વવાળી નથી થઈ હવે.
એનું પણ મહત્ત્વ ખૂબ વધી ગયું છે. એટલે એના પૂર્વ દિવસે, પૂર્વ સંધ્યાએ, આગલા દિવસે, અને પડવો હોય તો પડવો, તે દિવસે પણ પરમગુણા ગ્રંથો વિશે થોડી ઘણી પણ માહિતી આપી, સત્સંગ કરવો, આવું મેં એટલા માટે નક્કી કર્યું છે. અને એટલા માટે બધાને કહું છું કે બધાય ગામોમાં આના માટે પ્રયત્ન કરો. બધા લોકો, વધુમાં વધુ લોકો સાંભળી શકે, વધુમાં વધુ લોકોનો લાભ લઈ શકે. કારણ કે પરમગુરુના ગ્રંથો વગર આપણો ઉદ્ધાર નથી, સમજી લો. અને એનાથી જ આપણી શ્રદ્ધા મજબૂત બનશે, આપણું મનોબળ મજબૂત બનશે. અને આ અનેક પ્રકારના પ્રલોભનોમાંથી, અનેક પ્રકારની અંધશ્રદ્ધામાંથી, અનેક પ્રકારની ભીતિ, ભય, કેટલીક અંધશ્રદ્ધા આપણે ભયના કારણે અનુસરીએ છીએ. મનમાં એક ડર છે કે આવું નહીં કરીએ તો આવું નહીં થાય, આવા સમયમાં જો કશું ખરાબ થઈ ગયું તો આપણું અહિત થઈ જશે. આવો જે ડર છે, એ ડરને કારણે આપણે કેટલીક વસ્તુનું અનુસરણ કરીએ છીએ. એ ડરને કાઢવો હોય તો પરમગુરુની કૃપા સિવાય સંભવ નથી. અને પરમગુરુ એમના ઉપર જ કૃપા કરે છે. બાપજી એમ કહે છે કે જે મને ભજે છે અને હું ભજું છું, જે મને યાદ કરે છે અને હું યાદ રાખું છું. અને આપણને યાદ રાખી અને આ બધાથી મુક્ત કરાવશે. તો ચાલો આજે આપણે હંસ તલેવા ગ્રંથનો પ્રારંભ કરીએ છીએ. અને હંસ તલેવા ગ્રંથ, મેં પહેલાં ઘણી વખત કહ્યું છે કે હંસ તાલેવા ગ્રંથનો જે આખો મતલબ છે, હંસ તાલેવા એટલે આમ તો તાલના બે અર્થ થાય છે. જે રાગ માટે જે ગવાય છે, જેનો ઉપયોગ થાય છે, એ પણ એક તાલ છે. અને બીજો તળાવ માટે પણ તાલ શબ્દ છે. તો હંસ રહે તેવું તળાવ. તો હંસ કયા તળાવમાં રહે છે, હંસ કયા સરોવરમાં રહે છે, તેના માટે આપણા કવિઓએ હંસની પ્રશંસા કરતા ઘણી વાતો લખી છે કે હંસ મોતીનો ચારો ચરે છે. હવે જે સરોવરમાં હંસ રહેતો હોય, મોતીનો ચારો ચરતો હોય, તો નક્કી થઈ ગયું કે આ તળાવમાં મોતી છે. તો માણસો પછી એ તો હંસને તો ઉડાડી જ મૂકે અને બધા જ મોતી વીણવા માટે તળાવમાં ડૂબકી મારવા માંડે. પણ કહ્યું છે, આ ઉક્તિ સાચી પણ છે, પણ સમજવાની છે. ઉક્તિ સાચી એ રીતે છે કે ભાઈ હંસ, એનો આહાર તો જળચર પક્ષી છે, એટલે જળમાં થતી જે કંઈ વસ્તુઓ છે એનો આહાર છે. તો જળમાં તો માછલી જ વિશેષ વસ્તુ છે. અને જેટલા પ્રાણીઓ, પક્ષીઓ જે જળમાં રહેતા હોય, પાણીમાં રહેતા હોય, એમનો એ જ આહાર છે. એટલે હંસનો પણ એ જ આહાર હોઈ શકે, સ્વાભાવિક છે. બગલો એમાં રહે છે તો એનો પણ એ જ આહાર હોઈ શકે, એ પણ સ્વાભાવિક છે, એનો ખોરાક છે. પરંતુ હંસનો એક નિયમ છે કે ગમે તે પ્રકારની માછલીને પોતાના આહાર તરીકે ઉપયોગ નથી કરતો. એક વિશિષ્ટ પ્રકારની માછલી હોય તો જ એને આહારમાં લે છે. અને તે માછલી, જેને કાલુ નામની માછલી કહેવામાં આવે છે, સ્વાતિ નામની માછલી કહેવામાં આવે છે, કે જેના પેટમાં મોતી પાકે છે. અને તો હવે વિજ્ઞાને સાબિત કરી દીધું. આપણા સંતોએ બહુ વર્ષો પહેલાં લખ્યું હતું કે ભાઈ આ રીતે સ્વાતિ વગેરે માછલીના પેટમાં મોતી પાકે. અત્યારે તો રીતસર એની ખેતી થાય છે. એ પ્રકારની માછલીઓના પેટમાં મોતી પકાવવામાં આવે છે. એટલે હું ઘણી વખત વાતમાં કહું છું કે આપણા સંતો, આપણા ઋષિમુનિઓ બધા પરમ જ્ઞાની, વૈજ્ઞાનિક હતા. કારણ કે જ્ઞાનમાં વિજ્ઞાન આવી ગયું ને. એ ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણના જાણકાર હતા. કારણ કે એ શક્તિ એમની સાધના દ્વારા એમને પ્રાપ્ત થયેલી. કે કેટલીક વસ્તુ એવી છે કે જેના વડે મન, કારણ કે મનની અગાધ શક્તિ છે. મહાપુરુષો એમ કહે છે મનમાં અગાધ શક્તિ છે, પરંતુ એ શક્તિને જાગૃત કરવી પડે. એવરેજ માણસો એમ કહેવાય છે કે સર્જનારે આપેલી મનની શક્તિના કોઈ 10% વધુ ઉપયોગ કરતા નથી. અને જેથી વધારે ઉપયોગ કરે એ મહામાનવ તરીકે આ વિશ્વમાં પૂજાય છે, વિશ્વમાં પ્રસિદ્ધિ પામે છે. તો ઋષિમુનિઓ મહામાનવ હતા. એટલે એમને ખબર હતી કે આવી માછલી હોય, એમાંથી મોતી થાય, જે આજે વિજ્ઞાનના લોકોએ શોધીને એનો ઉપયોગ શરૂ કર્યો છે. તો એ રીતે
હંસ રહે છે એવું તળાવ, મતલબ કે જે તળાવમાં નર્યા મોતી છે. તો આ ગ્રંથ પણ એવો છે જેમાં જ્ઞાનના મોતી છે ભરેલા. ખૂબ ગહન જ્ઞાન સરળ રીતે આપવા માટે પરમગુરુ આ ગ્રંથમાં પ્રયત્ન. આમ તો દરેક ગ્રંથની અંદર પરમગુરુએ જે જ્ઞાન આપ્યું છે, એક વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિ નામના ગ્રંથમાં તેવું ચોખ્ખું લખ્યું છે પરમગુરુએ કે હું તો એવું સરળ સમજાવવા મથું છું કે આ જ્ઞાન તમને શિરાણીમાંથી ઉતરી જાય. આવા શબ્દ વાપરે છે. આપણે પણ લોકોક્તિમાં કહીએ છીએ ને, અરે સીધું શિરાણી માફેક ઉતરી ગયું, એમ ચાવવી ના પડે, ઘીથી લથબથ હોય, એ ક્યાંય ભરાઈ પણ ના રહે, સીધું ઉતરી જાય અંદર. પરમગુરુ જે કંઈ વાત સમજાવે છે ન્યાયપૂર્વક દ્રષ્ટાંતો આપીને સિદ્ધાંતથી, એ બધી જ જો ધ્યાન રાખીને સાંભળીએ તો શિરાણી માફક પેટમાં નહીં પણ હૃદયમાં પહોંચી જાય છે. શીરો તો પેટમાં જાય ને, હોજરીમાં જાય, જઠરમાં જાય, આ તો સીધું હૃદયમાં પહોંચી જાય. તો એવું જ્ઞાન છે પરમગુરુનું. તો આપણે એને શરૂ કરીએ. દરેક ગ્રંથનો પ્રારંભ દિવ્ય પરમગુરુએ મંગલાચરણથી કર્યો છે. તમે જુઓ, મંગલાચરણે દિવ્ય પરમગુરુએ બહુ જ મહત્વ આપ્યું છે કે મંગલ આચરણ એક નિયમ છે. આમ તો મોટાભાગના સંત પુરુષોએ જ્યારે પણ કોઈ પણ શુભ કાર્ય કરે એમાં ગ્રંથમાં દરેક કોઈ પણ ગ્રંથ જુઓ તેમાં મંગલાચરણ હોય. મેં પહેલાં પણ કહ્યું છે એક જગ્યાએ વખત કે અમે જ્યારે ન્યાયશાસ્ત્ર ભણતા હતા ત્યારે ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ આવે, પછી એના વિશે ચર્ચા થાય મંગલાચરણ વિશે, કે આ મંગલાચરણ કેમ કર્યું છે. તો કે ભાઈ મંગલાચરણ કરવાથી આવનાર વિઘ્નો નષ્ટ પામે છે. તો પ્રતિવાદી પાછો કે ભાઈ કેટલા એવા પણ પ્રશ્નો છે કે મંગલાચરણ કર્યા પછી પણ ગ્રંથ અધૂરો રહ્યો છે, ગ્રંથ લેખકે ગ્રંથ પૂરો કરી શક્યા નથી, આવા પણ દાખલા છે. અને કેટલાક લોકોના ગ્રંથ એવા છે કે જેમણે મંગલાચરણ કર્યું નથી તો પણ ગ્રંથ પૂરો થયો છે. આ તર્ક એક પ્રકારનો વાદ પ્રતિવાદ. એના જવાબ એ રીતે આપ્યા છે કે ભાઈ જેમણે મંગલાચરણ કર્યું છતાં પણ એમનો ગ્રંથ પૂરો નથી થયો કારણ કે એમના જીવનમાં જે વિઘ્નો હતા એ વિઘ્નોના પ્રમાણમાં એમણે મંગલાચરણ નથી કર્યું, ઓછું પડ્યું એમનું મંગલાચરણ, એટલે એમનું કાર્ય પૂર્ણ ના થયું. કેટલાક લોકો એમ કહેતા કે એમના સદકર્મો હતા એટલે મંગલાચરણ કર્યા વગર ગયા તો પણ એમનું કામ પૂરું થયું. આપણે માનવાનું કે મંગલાચરણ કરવાનું કોઈ પણ કાર્ય કરતી વખતે તો પરમગુરુની સ્તુતિ આપણું મંગલાચરણ છે અને સાચા હૃદયથી શક્ય હોય તેટલું મંગલાચરણ કરવું. મને ઘણા બધા માણસો કેટલાક એવા હોય છે ને, પાછા અમુક પ્રતિવાદી આપણે તો હોય અને એમનું પ્રતિવાદ કરવાનું કોઈ તર્ક ના હોય કે કોઈ સમજ ના હોય. જેમ વર્ષો પહેલાં ઉપાસના આપણે ત્યાં ક્રમ નહોતો, મંગળ આરતી ગવાતી હતી ને એક સ્તુતિ ગવાતી હતી, તો નેમી મહારાજે ગોઠવીને આખી ઉપાસનાનો વિસ્તાર કર્યો કે ભાઈ સવારે આટલી ઉપાસના કરવાની. સવારની ઉપાસના લગભગ બહુ રાગબદ્ધ કરો ને તો 1 કલાક થાય, ને તો 40 થી 45 મિનિટ તો થાય છે. પછી સાંજની પણ ઉપાસના કરી અને તેમે સવારની ઉપાસનામાં 4 પ્રદક્ષિણા મૂકી, રોજ એક બોલાવો. સાંજની ઉપાસનામાં 10 ઘોડીપદ મૂક્યા, અવિનાશીને ઘોડીપદ, કે રોજ એક બોલાવો. અત્યારે વ્યવસ્થા ખાતર આપણે કરીએ છીએ, ઘણા બાળકો બધા કે ટાઈમ ના મળે તો પહેલી ઘોડીને પહેલી પ્રક્રમાનો ઉપયોગ કરીએ છીએ. કોઈ કહે કે આ બધું એકનું એક રાખ્યું તો શું વાંધો? તો નેમી મહારાજ કે ના, પ્રાર્થના તો જેટલી વધુ થાય, જેટલા વધુ પ્રકરણ હોય એટલી પ્રાર્થના આપણે વધારે કરી શકીએ. અને એટલી પ્રાર્થના જેટલી આપણને વધારે આવડતી હોય એટલો આપણો સમય પરમગુરુ સાથે, ઉપાસના એટલે પરમગુરુ સાથે બેસવું, પરમગુરુ સમીપમાં જઈને બેસવું. તો પરમગુરુના સમીપમાં જેટલું વધારે બેસાય એટલું સારું. એટલા માટે પ્રાર્થના લાંબી હોવી જોઈએ, પ્રાર્થનામાં પ્રકરણ વધારો હોવો જોઈએ. અને નેમી મહારાજશ્રીની આ સૂચનાથી જ મેં એમાં ઘણા પ્રકરણો ઉમેર્યા. જે કે પ્રાર્થનાના નિત્યક્રમમાં આપણે નથી ઉમેર્યા, પણ અવારનવાર આ ગવાય છે. દાખલા તરીકે પરમગુરુનો મહિમા જેટલો ગાવ એટલો તમને પરમગુરુ પ્રત્યે ભાવ વધારે પેદા થાય અને પરમગુરુ ખૂબ પ્રસન્ન થાય કે બાપજી કે વચના સચના કરી સરાવો. તો મેં પરમગુરુ ચાલીસાની રચના કરી. એ પહેલાં સંસ્કૃત પ્રાર્થનાઓ કેટલીક બનાવી,
ત્યાર પછી બાલકુર જાઓ તો બાલકુરનું જ અષ્ટક થાય, બાલકુરની ભરપૂર સ્તુતિ થાય. એટલે મેં બાલકુર અષ્ટકની રચના કરી. તો લોકો કેટલું સરસ ત્યાં જઈને બસ બાલકુરની જ પ્રાર્થના કરે. એવું અમરડાળમ અષ્ટકની રચના કરી કે જેથી અમરડાળમ જવાનું થાય તો ત્યાં ઉભા રહીને અમરડાળમ અષ્ટક બોલવું જ. એટલે બધાએ અવશ્ય તમે જ્યારે પણ અમરડાળમ જાઓ ત્યારે ત્યાં બિરાજમાન પરમગુરુ સામે ઊભા રહીને અમરડાળમ અષ્ટક અવશ્ય બોલવું જોઈએ. આપણે તો દરેક તીર્થોની અંદર એટલા માટે પાઠ રાખીએ છીએ. જુઓ અત્યારે પરમગુરુ પ્રગટ ભૂમિમાં અમૃત મહોત્સવ નિમિત્તે 75 દિવસનો પાઠ ચાલે છે. આવતા વર્ષે એવું 75 દિવસનો પાઠ અમરડાળમ પણ ચાલવાનો છે. પરમગુરુનું જે સાર્ધ શતાબ્દી આવી ત્યારે પણ આપણે પરમગુરુના સમાધિ મંદિરમાં પાઠ કર્યા. રોજના 250 પાઠ કરતા હતા આપણે અખંડ દિવ્ય જ્યોત અષ્ટકના. ઘણા બધા લોકો ઘણા દિવસ ઘણા એમાં જોડાયા. તો આ પાઠ જેટલા વધારે થાય એટલું આપણું પણ મનોબળ વધે. અને એટલે વારંવાર કોઈને કોઈ પ્રસંગ ઉપર હું પાઠનું આયોજન એટલા માટે જ કરું છું. એક પ્રકારનું અનુષ્ઠાન છે અને ભક્તો જે જોડાય છે એમને ચોક્કસ એનો લાભ પ્રાપ્ત થાય છે. તો આ બધાએ મંગલાચરણ છે. વધુમાં વધુ બોલાય, વધુમાં વધુ સ્તુતિ થાય નહીં. આપણી વાણી પવિત્ર થાય છે, આપણું મન પવિત્ર થાય છે, એ શબ્દોની ઘેરી અસર થાય છે, એનાથી વાતાવરણ શુદ્ધ થાય છે, એના આંદોલનો વાતાવરણમાં જાય છે. કે આપણે જે કોઈ શબ્દ બોલીએ છીએ એ વાતાવરણમાં કાયમ રહે છે. જેટલું શુભ બોલાય એટલું શુભ વાતાવરણ બને છે. એટલા માટે મંગલાચરણ તો દિવ્ય પરમગુરુએ લગભગ બધા જ ગ્રંથોના પ્રારંભમાં મંગલાચરણ કર્યું છે. તો આજે પહેલું જ મંગલાચરણની ચોપાઈ આપણે બોલીએ. ઓમ પરમ સક્રત સરજન આદ્ય અવિગત સદ સકલ સિદ્ધાંત મતંત અંત કારણ પરમિત પદ. આ હંસતલેવા ગ્રંથનું મંગલાચરણ છે. હવે જો ઓમ શબ્દ પહેલો, આમાં પણ એક વિશેષતા સમજવાની છે કે જેટલા ગ્રંથની અંદર પરમગુરુએ મંગલાચરણ કર્યું છે એ બધામાં પહેલો શબ્દ ઓમથી જ પ્રારંભ કર્યું છે. આ એનો આપણે અર્થ કરીએ તો પણ ઠીક છે, ઓમનો અર્થ તો થાય છે, પણ તમે જોજો જેટલા મંત્રો ઓમથી શરૂ થશે. નમઃ શિવાય તો આગળ ઓમ આવી જાય. વિષ્ણુ માટેનો મંત્ર તો આગળ ઓમ આવી જાય. ગાયત્રીનો મંત્ર તો આગળ ઓમ આવી જાય. કોઈ પણ મંત્ર અમર મંત્રમાં નથી. આ ખાસ વાત પાછું આ પહેલાં મેં એક વખત જણાવ્યું છે તમને કે ઓમ બ્રહ્મનો વાચક છે અને આ બધાનો છેલ્લો સિદ્ધાંત બ્રહ્મ સિદ્ધાંત છે. પરમગુરુનો સિદ્ધાંત બ્રહ્મથી પરે છે, આગળ છે. એટલે આપણા અમર મંત્રમાં ઓમની આવશ્યકતા નથી. એક ભાઈએ મને પ્રશ્ન કર્યો તો, વડીલ બહુ હતા તો એ હયાત નથી, અને એ કહે છે હું અમર મંત્રનો જાપ કરું છું પણ હું ઓમ લગાવીને કરું છું તો ચાલે? ઓમ ઓહંગ સોહંગ સચ્ચરણ યુગલ રૂપંગત્વમ નમામિ. મેં કહું ના ચાલે, કારણ કે એમાં બે ખામીઓ ઊભી થાય છે. એક તો આપણે નિજ ચૈતન્ય સ્વરૂપની વાત કરીએ જે બ્રહ્મથી અલગ છે, બ્રહ્મથી પર છે. અમર મંત્રમાં એનું ઉદ્બોધન થયું છે. બીજું, અમર મંત્રના સમય માટેની વાત કરી છે પરમગુરુએ કે 4 સેકન્ડમાં એક પ્રાણાયામ પૂરો થાય છે, પ્રેરક અને રેચક. તમે ઓમ બોલવા જાઓ તો ઓમ જ એક પ્રણવ બની જાય છે કે એમાં પ્રેરક રેચક બંને ક્રિયાઓ એકસાથે થઈ જાય છે. તો અમર મંત્ર માટે જે પ્રેરક રેચકનો વિષય છે એ તો રહી જાય છે. એટલે એ અમર મંત્ર આગળ કોઈ ઓમ લગાવીને વાત કરતો હોય કે એનું ધ્યાન આપણે જપ કરતો હોય તો એ યોગ્ય નથી. સૈદ્ધાંતિક રીતે પણ યોગ્ય નથી, વ્યવહારિક રીતે પણ યોગ્ય નથી, અને સમયની દૃષ્ટિએ પરમગુરુ જે આપણને આપ્યું છે એ દૃષ્ટિથી પણ યોગ્ય નથી. એટલે આપણે ધ્યાન રાખવાનું છે. જ્યાં જેની જરૂર છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે.
આંધળું અનુકરણ કરવાનું નથી. બધા લોકોના મંત્રો આગળ ઓમ ચાલે છે, તો આપણે કેમ ઓમ નહીં? જેમ તમે જો ને આપણે પ્રણિપત વિધિમાં શું કહીએ છીએ બે જણે? સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. આપણે આવું બોલીએ છીએ. તો કેટલા લોકો કે ભાઈ બીજા બધા લોકો તો ગમતા જે બોલતા એની આગળ જય આવે, જય. જે કે શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ, આપણે આગળ જય બોલે છે. તો આપણે ત્યાં પણ કેટલા લોકો છે કે જય સત કેવલ સાહેબ. હજુ પણ કેટલા લોકો આને અનુસરે છે કે એક કોઈકે પોતાની જુદી ઓળખ ઊભી કરેલી. તો આપણે તો સત કેવલ સાહેબ, એમાં સીધી વાત છે કે જે શાશ્વત છે, જે કોઈ પણ પ્રકારના વિરોધાભાસથી રહિત છે, એવા સર્જનહાર. બસ એનું નામ સ્મરણ છે, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. આનું સ્મરણ છે. ત્યાં આપણે જય પરમ ગુરુએ લગાડી નથી. એટલે આપણા પ્રણિપતમાં પણ આપણે ઉપયોગમાં નથી લગાવતા. પણ એક પરંપરા વચ્ચે કોઈ ઊભી કરેલી પોતાની જુદી ઓળખ માટે. એટલે હજુ એમના કેટલા ભક્તો જે રહ્યા છે એ આગળ લગાવીને બોલે છે. આપણે એનો કોઈ વિરોધ નથી કરતા, પણ આજે સ્પષ્ટતા કરીએ છીએ કે દિવ્ય પરમ ગુરુએ પ્રણિપાત વિધિમાં જે 3 વિભાગો બતાવ્યા છે, 4 વિભાગ, 3 વિભાગો, એમાં 4 સંતો જે જય કૈવલ હંસો ત્યાં જય લગાવ્યું છે, બાકી જગ્યાએ જય લગાવ્યું નથી. એટલે આપણે તો શુદ્ધ સિદ્ધાંતને વળગીને વાત કરતા હોઈએ કે પરમ ગુરુના ઉપદેશને અને પ્રણિપતમાં માત્ર સતકેવલ સાહેબ, એ સિવાય બીજું કોઈ નહીં. કેટલા લોકો પોતાનો એક ફાંટો જુદો પાડવા, પોતાનો એક વિભાગ જુદો પાડવા, પોતાની ઓળખ જુદી કરવા માટે કંઈકનું કંઈક ઊભું કરતા હોય છે. અત્યારે પણ કેટલા લોકો આવું કંઈક જગ્યાએ કંઈક તૂથ ચલાવતા હોય, કોઈક સંતોના નામે. માત્ર સતકેવલ સાહેબ સિવાય પ્રણિપતમાં આપણે ક્યાંય સમાતું, કશું જ સમાતું નથી. અને એનો જ ઉલ્લેખ થવો જોઈએ. એ જ વસ્તુ આપણામાં હોવી જોઈએ. જે પરમ ગુરુએ જે આપણને આપ્યું છે, જે કહ્યું છે, એમાં સુધારો વધારો કરવાની આપણે ક્યાંય ઊભી થતી નથી જરૂરિયાત. યાદ રાખો, જેટલું છે એ સૈદ્ધાંતિક છે, માટે એને અનુસરવાનું છે. તો અહીંયા ચોપાઈમાં પહેલાં ઓમ શબ્દથી સ્તુતિ કરવામાં આવી છે. ઓમ પરમ પત સકૃત સર્જન. પરમપતિ, સકર્તા અને સર્જન, બધાનું સર્જન કરનાર. અને અહીંયા ઓમનો અર્થ કરવો હોય બ્રહ્મ સહિત. ઓમમાં પ્રેરક રેશક આવી ગયું એટલે આત્મા અને પરમાત્મા બે આવી ગયું. હવે આ પણ એક સમજવા જેવું છે. દરેક જગ્યાએ આત્મા શબ્દ વાપર્યો છે ચૈતન્ય માટે, પરમ ગુરુ શબ્દ વાપર્યો છે અંશ. એટલે આત્માથી ઉપર અંશ, આત્માનું અસ્તિત્વ બાપજીએ સ્વીકાર્યું છે. અને જે લોકો આત્મા પરમાત્મા કહે છે એમના સિદ્ધાંત પ્રમાણે બરાબર છે. કારણ કે આત્મા પરમાત્મા બ્રહ્મના બે, જે માપક પિંડમાં બ્રહ્મ સ્વરૂપ છે એ આત્મા છે, અને સચરાચર વ્યાપક જે છે એ પરમાત્મા છે. જેને દિવ્ય પરમ ગુરુએ ઓહંગ અને સોહંગ શબ્દથી સંબોધ્યા છે. તો આત્માથી પર એ નિજ ચૈતન્ય. પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરમાં કહ્યું છે કે જે લોકો જેને આત્મા કહે છે એ પણ આપણનું સ્વરૂપ નથી, જે લોકો પરમાત્મા કહે છે એ પણ આપણનું સ્વરૂપ નથી, કે કર્તાનું સ્વરૂપ નથી. આ બંનેથી પર છે. એટલે અહીંયા આત્મા પરમાત્માના સર્જક એટલે બ્રહ્મ, આ પિંડમાં ને બ્રહ્માંડમાં એના પણ સર્જક, પરમપતિ, સૌના સર્જનહાર, જે સકૃત છે ને સર્જક છે, જેમણે કૃત બનાવ્યું છે, જેમણે સૃષ્ટિનું સર્જન કર્યું છે. યાદ રાખો, એમણે સર્જન કર્યું છે. કારણ કે બ્રહ્મ સિદ્ધાંત એવું માને છે કે સૃષ્ટિના કોઈ કરતા નથી. આપોઆપ સૃષ્ટિ પેદા થઈ છે, એને કોઈએ બનાવી નથી, આપોઆપ બની છે. જ્યારે સર્જનહાર દ્વારા સૃષ્ટિ બનાવી ગઈ છે, એવો પરમગુરુનો સિદ્ધાંત છે. એટલે બ્રહ્મ આગળ અકર્તા શબ્દ લાગેલો છે, અકર્તા બ્રહ્મ.
અક્રત બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ, વ્યાપક બ્રહ્મ, અદ્વૈત બ્રહ્મ. બ્રહ્મ માટે આવા શબ્દો લાગ્યા છે. જ્યારે કર્તા માટે સકર્તા, સક્રત આવા વિશેષણ પરમગુરુએ ઉપયોગ કર્યો છે. તો અહીંયા એ સ્પષ્ટતા કરવામાં આવે છે કે સર્જનહાર કેવા છે, તો કે જે પરમપતિ છે, સકર્તા સર્જનહાર પરમપતિ છે, સાથે સાથે એમણે એ પોતે સક્રત છે, એને કૃત કરવાની શક્તિ, સર્જન કરવાની શક્તિ ધરાવનારા છે, અકૃત નથી. અને એના આધારે જ એમણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. આદ્ય અવિગત સદ, જે સૌથી આદ્ય છે, એમના પહેલાં કોઈ નહોતું, એ જ પ્રથમ છે, એ જ આદ્ય છે. અવિગત છે, જેની વિગત શાસ્ત્રોમાં, પુરાણોમાં કે વેદોમાં નથી, કે એમણે તો બ્રહ્મ માટે નેતિ કહીને અટકી ગયા છે. અને જે સદ એટલે શાશ્વત છે, જેમનો કદી પણ નાશ થતો નથી. સકલ સિદ્ધાંત મતંત અંત, બધા સિદ્ધાંતો અને મતવાદો, મતનો ત્યાં અંત થાય છે. એને છેલ્લે બધા ત્યાં જઈને જ મળે છે. સગુણનો પણ અંત ત્યાં થાય છે અને નિર્ગુણનો પણ અંત ત્યાં થાય છે. અને બધાના કારણ પરમિત પદ, પદ એટલે ધામ. આ ધામ છે જેમાં કર્તા બિરાજમાન છે, એ બધાનું કારણરૂપ છે અને બધાથી સર્વથી શ્રેષ્ઠ છે. પરમિત, પરમ ઇત, પરમ એટલે શ્રેષ્ઠ અને ઇત એટલે તે સર્વશ્રેષ્ઠ પદ છે. પરમ ઇત પદ, તે પદ પરમ શ્રેષ્ઠ છે, કર્તાનું પરમ શ્રેષ્ઠ પદ છે. સર્જનહારની સ્તુતિ આ રીતે પરમગુરુ કરે છે કે હું એની સ્તુતિ કરું છું, હું એમની પ્રાર્થના કરું છું, એમના ગુણગાન ગાઉં છું. જગજીનું અનિત ઉપાસતા સુના વંદિત વિનુવિત, કરિત કરત ઉચ્છેદ ભેદ ભવ ભરમિત હિ ચિત. દુનિયા કોની વંદના કરે છે? તો કે જે નાશવંત પદ છે તેની. હું વંદના કરું છું, આગળ બતાવ્યું તે પદ નહીં. પરમગુરુ કહે છે કે જે પદ ઓમ પણ જેમાંથી પેદા થયો છે, બ્રહ્મમાંથી પેદા થયું છે, જે પરમપતિ છે, જે સક્રત છે, જેમણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, જે આદ્ય છે, જે અવિગત છે, જે શાશ્વત છે, એવા સર્જનહારનું અને બધાના કારણરૂપ છે અને પરમ ઇત સદ પદ, અને એ પદ પરમ શ્રેષ્ઠ છે. હું એની સ્તુતિ કરું છું. તો મોટે ભાગે દુનિયા કોની સ્તુતિ કરે છે? જગજીનું અનિત ઉપાસ. જગત અનિત્ય વસ્તુની ઉપાસના કરે છે. સગુણ તો અનિત્ય છે, અવતારો અનિત્ય છે, દેવો અનિત્ય છે, દૈવી ધામો અનિત્ય છે. અને આ વાત માત્ર પરમગુરુ જ કરે છે એવું નહીં, પુરાણોમાં પણ આ વાત જગજાહેર લખેલી છે કે કોનું કોનું કેટલું આયુષ્ય છે, કોણ ક્યારે ક્યારે નિપટી જાય છે, એ વિગતો પુરાણોમાં પણ આપેલી છે. એટલે તાસુના વંદિત વિનુવિત, હું એમની વંદના એટલા માટે નથી કરતો કે એમાં કોઈ વિત્ત જ નથી, નિર્વિત્ત છે, કારણ કે અજર અમર નથી. એમની રચના સર્જનહારે કરેલી છે, એટલે એમાં કોઈ વિત્ત નથી, સૃષ્ટિ બનાવવાની એમાં કોઈ શક્તિ નથી. કરિત કરતા ઉચ્છેદ ભેદ ભવ ભરમિત હિ જીત, એટલે હું એનો ઉચ્છેદ કરું છું. હું પરમપદની વંદના કરું છું, આ નાશવંત પદની વંદના હું નથી કરતો. હું એને ઉચ્છેદ કરું છું, કારણ કે લોકો પાછા ભૂલા ના પડે. જે પદ અખંડ નથી, અવિનાશી નથી, એનું ઉલ્લેખન કરું છું, એનું ખંડન કરું છું, જેથી લોકોને ખબર પડે કે આપણે ખરેખર સ્તુતિ કોની કરવાની છે. એક વિશ્વની અંત કરતા સિવાય બીજાની સ્તુતિ આપણે કરવાની નથી, એની એમને સમજ પડે. એટલા માટે એ પદને હું ઉચ્છેદ કરીને આગળ વધું છું, પરમગુરુ કહે છે, અને હું અખંડ પદની જ ઉપાસના કરું છું.
उभय करित उपास हिंदू और तुरक तरन गत मेटे दरहु मत दोई सोई प्रतिवाद वदित अत બધાની અંદર કોઈ કેમ કે ખાલી હિન્દુઓની જ વાત કરી છે કે ના હિન્દુ એટલે નહીં મુસલમાનો હોવ કે મુસ્લિમોએ પણ સચરાચર જે કંઈ અલ્લાહની વાત કરતા હોય કેટલા રૂહની વાત કરતા હોય દરગાહની વાત કરતા હોય કબરની આ બધી વાતો જે કરે છે તો એ પણ કર્તની જ વાતો છે કરતાની નથી એટલા માટે ઉભય કરે તો ઉપાસ ઉભય એટલે બંને હિન્દુ અને મુસલમાન બંનેની ઉપાસનાને હું ઉચ્છેદ કરું છું બંનેનું ઉચ્છેદન કરું છું મેટ ધરહુ મત દોઈ સોઈ આ બંને જે મત છે એ બંનેને મેટ એટલે મિટાડવા હું પ્રયત્ન કરું છું કારણ કે સાચી વસ્તુ બતાવવી હોય તો જે ખોટું હાથમાં આવ્યું છે એ છોડાવવું પડશે પ્રતિવાદ વદિત અત એટલે હું પ્રતિવાદી એમના વિરુદ્ધમાં કેટલા વચનો ઉચ્ચારીશ કારણ કે એમનો મારે અંત કરવો છે આ બધા પ્રતિવાદીઓ છે કારણ કે પરમગુરુ સાથે ચર્ચા કરવા આવ્યા છે ને ત્યારે પ્રતિવાદી તો બન્યા જ હશે તો એ પ્રતિવાદોનું હું ખંડન કરી અને સાચા સિદ્ધાંતની હું સ્થાપના કરું છું સર કરી સર્વ સમેટ નેટ કરું પરમ સ્થાપન વસહી જहाँ કૈવલ કુલ એકલમલ આપન હું એકલા કૈવલ કરતાનું જે ધામ છે એની જ ઉપાસના કરાવવા માગું છું કારણ કે આપણે તો કેટલા આવે છે ને પથ્થર તેટલા પૂજે દેવ તમે જોજો આ અવતારવાદમાંથી તો આપણે તો અનેક ઈશ્વરવાદ ઊભો થઈ ગયો અને અનેક ઈશ્વરવાદ એટલે જુદા જુદા ઈશ્વરોનું ભજન કરવાનું અને પાછા દરેકના સિઝનો તહેવારો નક્કી કરે આમાંનું પૂજન પછી બાકીના એમ કહેવાય છે કે મુસ્લિમ ધર્મનું જે જન્મસ્થાન છે મક્કા ત્યાં પણ પહેલાં હિન્દુ જ હતા અને એમ કહેવાય કે તેવા હિન્દુઓ 360 ભગવાન હતા કે છે રોજનો એક દિવસની એક પૂજા થાય બાકીના બધા એમને એમ રહે અને એટલા બધા મૂર્તિઓ હતી તેમ એટલી ભ્રમણાઓ હતી એટલે મોહમ્મદ પૈગંબર સાહેબે પહેલું શું કર્યું ત્યાં કે મૂર્તિઓને ખંડિત કરી એટલા માટે જ્યાં હતા મુસલમાનો મૂર્તિને માનતા નથી અને કોઈ પણ જગ્યાએ તમે જુઓ મૂર્તિઓ એમને તોડવાનું જનૂન આવી જાય એમને એક જનૂન આવે કે મૂર્તિ તોડ આપણા ત્યાં પણ આર્ય સમાજની સ્થાપના કરનાર દયાનંદ સરસ્વતીએ મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો કે એને કારણે અનેક પ્રકારની ભ્રમણાઓ ઊભી થઈ અનેક પ્રકારના ઈશ્વરો ઊભા થયા અને અનેક ઈશ્વરવાદ આપણે ત્યાં સ્થાપિત થઈ ગયો તો સર કરી સર્વ સમેટ હું બધાને સમેટી લેવા માગું છું પરમગુરુ કે મારા સિદ્ધાંત દ્વારા સમજાઈને જડતાપૂર્વક નહીં કહે છે એમને સમજાઈને એમના મનને જીતીને સર કર્યું મનને એમને મારું જ્ઞાન પહોંચાડું એ જ્ઞાનથી એમના મગજમાં એ ભાવ ઉતરે તો નેટ કરું પરમ સ્થાપન અને એમના હૃદયમાં એક પરમ પદનું સ્થાપન કરું એવો મારો ઉદ્દેશ છે પરમગુરુ કહે છે વસહી જ્યાં કૈવલ કુલ એક જ ધામ કે જ્યાં બધાના કર્તા વસે છે સર્જનહાર વસે છે આપ પોતે અને આપણા જ એ કર્તા છે એટલા અનેક ઈશ્વરવાદની માન્યતા એનું પણ હું છેદન કરવા માગું છું પરમગુરુ કહે છે અને બધાને સમજપૂર્વક આ વસ્તુ એમના હૃદયમાં ઉતારવા માગું છું જેથી એક કર્તાને બધા લોકો ભજી શકે તો આજે મંગળાચરણની આપણે 4 ચોપાઈઓ કરી શક્યા છીએ અને અહીંયા આપણે કથાને વિરામ આપીએ છીએ આદ્ય સપ્ત સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી જય શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય શ્રી નારાયણદાસજી મહારાજ કી જય શ્રી બળદેવદાસજી મહારાજ કી જય શ્રી ભગવાનદાસજી મહારાજ કી જય શ્રી પ્રયાગદાસજી મહારાજ કી જય શ્રી શીતલદાસજી મહારાજ કી જય જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજ કી जय श्री सब संतन की जय श्री सब देवन की जय श्री ज्ञान संप्रदाय की जय गुरु गादी सरसापुरी की जय
कैवल धाम की जय। कथा समाप्ति का सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब।